વાવાઝોડું અને કમોસમી વરસાદ આવ્યો તો એ કમોસમી વરસાદ અને વાવાઝોડે આફાટ રણની અંદર ભયંકર તારાજી સર્જી છે. જે મહેનત કરીને જે અગરિયાઓ જે મીઠું પકવે છે એ મીઠું હવે ઉપાડવાની સ્થિતિમાં હતા ત્યારે સમગ્ર મીઠું લગભગ ખરાબ થઈ ચૂક્યું છે. એ મીઠા ઉપર ધૂળની ડમરીઓ લાગી ગઈ છે અને એના કારણે આ મીઠું જે એ કેટેગરીનું જે ગણાય છે એ હવે C-D કેટેગરીનું થઈ જતા એના ભાવ પણ મળવાના નથી. સાથે સાથે એક અગરની અંદર જે 400-500 ટન જે મીઠું થવાનું હતું એ પણ હવે 200-250 ટન મીઠું થવાનું. એટલે 200-250 ટનનું એક પાટે આ અગરિયાઓનું નુકસાન છે. સાથે સાથે એમની જે સોલાર પેનલો હતી સોલાર પેનલો પણ એમની ઉડી ચૂકી છે અને એ રણમાં ચારે બાજુ વિખરાયેલી પડી છે. એટલે ખૂબ મોટું નુકસાન આ અગરિયાઓ અત્યારે સહન કરી રહ્યા છે. ત્યારે મારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે કોઈ પણ નાટક કર્યા વગર આ લોકોને છેતરપિંડી કર્યા વગર સાચો સર્વે કરવામાં આવે. હમણાં જ જે અધિકારી મને મળ્યા અહીંયા જે આજે અમારી સાથે હું આજે આવવાનું છું એ લોકોને ખબર પડી એટલે અધિકારી પણ એ લોકો આજે મોકલી દીધા. એ અધિકારી પાસે કોઈ લેખિત હુકમ નથી અને એને પૂછતા એણે મને સ્પષ્ટ કીધું કે અમે માત્ર સોલાર પેનલો જે તૂટેલે છે સોલાર પેનલો જ સર્વે કરવા આવ્યા છે. એ સર્વે પછી શું થશે એની પણ કોઈ ખાતરી નથી. જે મીઠાનું જે મેઇન નુકસાન થયું છે કે અગરિયાને 1,00,000, 2 લાખથી 2.5 લાખ સુધીનું જે નુકસાન થયું છે એ નુકસાનીની કોઈ જ વાત કરતા નથી. અને અત્યારે વિધાનસભા ચાલુ જ છે. જો સરકારને ખરેખર આ અગરિયાઓની કોઈ પીડા હોય તો તાત્કાલિક ધોરણે વિધાનસભાની અંદર આ તમામ અગરિયાઓને જે અગરિયાઓ પાસે એનું અગરિયાનું કાર્ડ છે એ અગરિયાના કાર્ડ દીઠ એક અગરિયાને 2 થી 2.5 લાખ રૂપિયાની નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ. એમને તાત્કાલિક નવી સોલાર પેનલો પણ એમને ઇન્સ્ટોલ કરી દેવી જોઈએ. બાકી ખાલી વિડીયો મૂકીને ડંફાસો મારીને જૂઠા ભાષણો કરવાથી કોઈ મતલબ નથી. આજે જે અધિકારી આવે છે એ એક અધિકારી માત્ર સામાન્ય ક્લાર્ક કક્ષાનો છે અને આ અફાટ રણની અંદર એ કેટલા આજે ફરશે, કેટલા ઝૂંપડે જશે એની પણ કોઈ કલ્પના નથી. એને કીધું કે સાહેબ હું તો એકલો આવ્યો છું, મને એકલા આવવાનું કીધું છે મૌખિક કે જઈ આવો. આ પેલા પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ માથાકૂટ બહુ કરે છે એટલે ભાઈ આજે આવ્યા છે અને સર્વે કરશે. એટલે માત્ર મસ્કરી સિવાય આ સરકાર કશું જ કરતી